સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 13 શ્રી ગોવિંદ કુંડના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. આજના સત્સંગમાં સાંભળીએ બેઠક 13 શ્રી ગોવિંદ કુંડના બેઠકજીનું ચરિત્ર. આન્યોર પાસે ગોવિંદ કુંડ નામનો સુંદર કુંડ આવેલો છે. જ્યારે શ્રી ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો અને ઇન્દ્રે 7 દિવસ સુધી જળ પ્રલય કર્યો, ત્યારે પ્રભુએ ઇન્દ્રના ગર્વનું દમન કર્યું. ઇન્દ્ર પોતે ક્ષમા માંગવા આ સ્થળે આવેલા. તેમણે આ કુંડના જળથી પ્રભુનો અભિષેક કર્યો હોવાથી આ કુંડનું નામ ગોવિંદ કુંડ પડ્યું છે. આ ગોવિંદ કુંડમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી આદિ સૌ સ્નાન કરી શ્રીનાથજીની સેવામાં પધારતા. તેથી આ કુંડનું જળ ખૂબ જ પવિત્ર છે. આપણામાં એવી દૃઢ ભાવના છે કે જેમ ગિરિરાજ રત્ન ધાતુમય છે અને માનસી ગંગા દૂધમય છે, તેવી રીતે ગોવિંદ કુંડ પણ દૂધથી ભરેલો છે. આ સ્થાન ખૂબ જ સુંદર છે. અહીં કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. આ સ્થળે આપ શ્રીએ 3 દિવસ સુધી બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે મહારાજ, આપના મુખારવિંદથી એવું સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીની ભીતરમાં પ્રભુને બિરાજવાનું નિજધામ એવું ગોકુલધામ આવેલું છે. કૃપા કરીને એના દર્શન કરવાનો મારો મનોરથ પૂર્ણ કરો. ત્યારે આપ શ્રી મૌન રહ્યા. ત્યાર પછી આપ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીની સેવામાં પધારેલા. સાંજ પડવા આવેલી ત્યારે આપે કૃષ્ણદાસ મેઘનને નિર્દેશ કરીને આજ્ઞા કરી કે સામે જે શિલા દેખાય છે તેની અંદર એક મોટી કંદરા છે. તું તેમાં ચાલ્યો જા, તને ગોલોકધામના દર્શન થશે. આપ શ્રીને દંડવત કરી કૃષ્ણદાસ મેઘન અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા અંદર ગયા. 3 દિવસ સતત અંદર ચાલતા રહ્યા. ત્યારે ચોથા દિવસે શ્રી ગોલોકધામના લીલા સામગ્રી સાથે દર્શન થયા. ત્યાં માધુરી કુંડ ઉપર એક પોપટને અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતો બેઠેલો જોયો. તેને જોઈને કૃષ્ણદાસ મેઘનને નવાઈ લાગી, કારણ કે તે પોપટ નામ સ્મરણમાં વિલંબ વિક્ષેપ ન પડે તે માટે જળપાન પણ કરતો નહોતો. કૃષ્ણદાસના મુખમાંથી અષ્ટાક્ષર મંત્રનું શ્રવણ કરી તે પોપટે 3 વાર જળપાન કર્યું. તે પોપટનો દેહ ત્યાં જ છૂટી ગયો. આ પ્રસંગ જોઈને કૃષ્ણદાસ મેઘન પાછા ગોવિંદ કુંડ ઉપર આવ્યા. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ, આપની કૃપાથી નિત્ય લીલાધામના દર્શન થયા, પરંતુ આ પોપટનું રહસ્ય સમજાયું નહીં. આપે આજ્ઞા કરી કે આ પોપટ સારસ્વત કલ્પનો હતો. શ્રી સ્વામિનીજીનો અતિ પ્રિય હોવાથી શ્રી સ્વામિનીજીએ તેને અષ્ટાક્ષર મંત્ર આપ્યો હતો. તે સતત નામ સ્મરણ કરતો રહેતો. તેમાં વિક્ષેપ ન પડે તે માટે પોતાની સન્મુખ નિર્મળ જળ હોવા છતાં તે પીતો નહોતો. તમારા મુખથી 3 વાર નામ સ્મરણ સાંભળી તેણે જળપાન કર્યું. શ્રી સ્વામિનીજીની કૃપાથી તેનો દેહ છૂટી ગયો અને તે લીલામાં પ્રાપ્ત થયો. માટે પ્રત્યેક વૈષ્ણવે પ્રભુના નામ સ્મરણમાં આવી આસક્તિ રાખવી જોઈએ. આ પોપટને શ્રી સ્વામિનીજીનું વરદાન હતું કે જ્યારે શ્રી મહાપ્રભુજીનો સેવક શ્રી કૃષ્ણ સ્મરણ કરશે ત્યારે તે સાંભળીને તમારો દેહ છૂટશે અને તું ગોપીજનનું સ્વરૂપ ધારણ કરી મારી સેવામાં આવી શકીશ. માટે તેનો ઉદ્ધાર કરવા તમને ત્યાં મોકલ્યા હતા. અહીં આવી અને આપ શ્રીએ પોતાના સેવકોને શ્રી સ્વામિનીજી કૃત શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ સમજાવ્યો. આપે આજ્ઞા કરી કે એક વખત શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીનો અસહ્ય વિરહ થયો હતો. આ વિરહ એક જ ક્ષણ માટે થયો હોવા છતાં તે ક્ષણ યુગ સમાન લાગતા તે સમયે શ્રી સ્વામિનીજીએ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ રચી તેમાં શ્રી ઠાકોરજીના 118 નામો ગાયા છે.
આનો જપ શ્રી સ્વામિનીજી હરહંમેશ કરતા હતા. તેના દ્વારા પ્રભુના સંયોગ રસની પ્રાપ્તિ થઈ. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને પૂછ્યું કે આ ગ્રંથનું દાન હું કોને કરું? ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે જે તમારા સમાન હોય તેને આપજો. ત્યારે સ્વામિનીજીએ પોતાના હસ્તાક્ષરથી આ ગ્રંથ અહીં શ્રી ગિરિરાજ ઉપર લખ્યો છે એમ આજ્ઞા કરી. આપ શ્રી ગિરિરાજજીની તે શિલા પાસે પધાર્યા અને તે ગ્રંથનો પોતે પાઠ કર્યો. કારણ કે શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજીનું જ સ્વરૂપ છે. તે સમયે શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ સાથે હતા અને કેશવ ભટ્ટ કાશ્મીરી પણ સાથે હતા. તે સૌએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આ ગ્રંથનું અમને દાન કરો. તે બંનેથી શ્રી ગિરિરાજજીની શિલા ઉપર અંકિત આ ગ્રંથ વાંચી શકાયો નહીં. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી તે વાંચી બતાવ્યો અને તે ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપ્યો, પરંતુ કેશવ ભટ્ટ કાશ્મીરીને ન આપ્યો. કારણ કે તે પૂર્વે એક સમયે શ્રી જગન્નાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી કે આપના માર્ગનો કોઈ એક ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપજો. તે વાત યાદ કરીને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપ્યો. શ્રી કૃષ્ણ ચૈતન્યને શ્રી સ્વામિનીજીના સ્વરૂપમાં અતિ સ્નેહ હોવાથી શ્રી મહાપ્રભુજીએ તેમને તેના અધિકારી જાણ્યા. પરંતુ કેશવ ભટ્ટ કેવળ શાસ્ત્રના જ્ઞાતા જ હતા, તેમજ માયાવાદી પંડિત હતા. તેથી તેમનો ભક્તિ માર્ગમાં અધિકાર ન હોવાથી તેમને તે ગ્રંથ મળ્યો નહીં. માટે જ શ્રી દયારામભાઈએ ગાયું છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ન ઉસરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. આવું અલૌકિક ચરિત્ર શ્રી ગોવિંદ કુંજના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. આજે પણ અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે અને સેવા પ્રકાર પણ ચાલુ છે. શ્રી ગોવિંદ કુંજના બેઠકજીમાં પ્રગટ બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. આગળના સત્સંગમાં આપણે શ્રી સુંદરશિલાના બેઠકજીનું ચરિત્ર સાંભળવાના છીએ. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.